લઠ્ઠાકાંડ તો લોકોને ક્યારેક ક્યારેક મારે છે અને એ દારૂ પીનારાઓને મારે છે, માટે આપણને દેખાય છે અને મોટી સંખ્યામાં સમાચારોમાં તેની ચર્ચા થાય છે. પરંતુ રોજ ધીમા ઝેરથી પણ લોકો કેટલાય મરી રહ્યા છે, જેની કોઈ પણ પ્રકારની વિગત આપણી સમક્ષ આવતી નથી, પહોંચતી નથી, અથવા તો અભ્યાસો સત્તાવાર થતા નથી. ભાવનગરની ઘટના છે. ભાવનગરમાં નકલી ભેળસેળયુક્ત દારૂ પીવાના કારણે 3 જેટલા લોકોના મૃત્યુ થયાની વાત છે. ચોથા મૃત્યુની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને 20 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ સત્તાવાર સમાચારની સાથે આજે આપણે વાત કરવી છે એક એવી કે જે દરેક લોકોને સ્પર્શે એવી ગંભીર ઘટના હોવા છતાં આપણી આંખો ઉઘડતી નથી. લઠ્ઠાકાંડ થાય એટલે દોડતા થઈએ છીએ, પરંતુ જે રોજ ધીમું ઝેર આપે છે એ મામલે આપણે ક્યારે જાગશું? વિશ્લેષણ સાથે વાત કરીએ સ્વમાન પર. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. થોડા સમય પહેલા બરવાળામાં લઠ્ઠાકાંડ થયો અને બરવાળાના લઠ્ઠાકાંડ બાદ હાહાકાર મચી ગયો. પરંતુ આ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ હાહાકાર નહોતો કે જેમાં લઠ્ઠાકાંડમાં કેટલાય લોકો મોતને ભેટ્યા. આ પહેલાં ગુજરાતમાં લઠ્ઠાકાંડો અલગ અલગ વિસ્તારોમાં થઈ ચૂક્યા છે, ક્યાંક તો બે વખત પણ થયા છે. આ બાબતે જો પોલીસ સૂત્રોનું માનીએ તો જ્યારે પોલીસ દેશી દારૂ પર અથવા તો દેશી અને અંગ્રેજી બંને પ્રકારના દારૂ પર કડક કાય રાખવાની શરૂઆત કરે એટલે બુટલેગરો, માફિયાઓ પિયાસીઓને એટલે કે તેમના ગ્રાહકને ખુશ રાખવા માટે આ પ્રકારના દૂષિત દારૂ બનાવવા તરફ વળે છે. એ જાણતા અજાણતા પણ બની જાય છે, અથવા તો ક્યારેક એ મૂર્ખામી બુટલેગરની હોય છે કે તે ઇથેનોલના બદલે મિથેનોલ બનાવી નાખે છે અથવા તો ઉમેરી દે છે. આવા અનેક અલગ અલગ પ્રકારના કિસ્સાઓ હોય છે અને આ કિસ્સાઓ પરથી આપણે સમજવું જોઈએ કે આ ગુજરાત જ્યાં દારૂબંધીની વાત થાય છે ત્યાં લઠ્ઠાકાંડમાં લોકો મરે છે. એટલે પુષ્ટિ તો થાય છે કે ગુજરાતમાં દારૂ મળે છે, ગુજરાતમાં દારૂ પીવાય છે, ગુજરાતમાં દારૂ વેચાય છે અને એ દારૂના કારણે ક્યારેક ક્યારેક લઠ્ઠાકાંડ પણ થાય છે અને લોકો મરી પણ જાય છે. દારૂ બંધ કરાવો તો ક્યારેક નાની અલગ પ્રકારની બાટલીઓના કારણે પણ મરતા આપણે ચર્ચામાં જોયા છે. હવે વાત કરીએ શુદ્ધ એવા લોકોની કે જે લોકો દારૂ પીવાનું તો ઠીક, તેને હાથ પણ નથી લગાડતા, છતાં પણ તેઓ જોખમમાં હોય છે. કેમ? તો તાજેતરમાં જ સરકારે એક સરસ નિર્ણય કર્યો જેમાં એનાલોગ પનીર એટલે કે એવું પનીર કે જેને બનાવવામાં આવે છે પણ એ દૂધની બનાવટ નથી, અને બીજું પનીર જે શુદ્ધ આપણે પનીર કહી શકીએ એ દૂધમાંથી બનતું એટલે કે પ્રાણીના દૂધમાંથી બનાવવામાં આવેલી આઈટમ હોય છે. પરંતુ આ બાબતમાં સરકારે સરાહનીય નિર્ણય લીધો ત્યારે સવાલ એ થાય છે કે નકલી દૂધ પણ તો આપણે ત્યાંથી પકડાય છે. ચલો એનાલોગ પનીરને બંધ કરાવ્યું, એના ઉપર થોડાક દિવસ નજર રાખીશું. તો આ નકલી દૂધના કારોબારનું શું કરશું? આ નકલી દૂધ વેચનારા કોઈ આતંકવાદી પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી નથી આવતા. એ અહીંયા જ બેઠેલા એવા આતંકીઓ છે કે જે આ દેશના નાગરિકોને નકલી દૂધ પીવડાવી પૈસાદાર બની જવા માટે વેચાણ કરે છે, દૂધનું ઉત્પાદન કરે છે નકલી. આ મામલે યુવરાજસિંહે પણ કેટલીક વખત ટેન્કરો પકડ્યા, શંકાસ્પદ દૂધ પકડાવ્યું છે અને કાર્યવાહી માટે તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ શું આ દૂધ પૂરતી વાત છે કે દારૂ પૂરતી વાત છે? ના. હવે વાત કરીએ તો ખાવા માટે અનાજ, કઠોળ, મસાલાની અંદર થતી ભેળસેળ, કેમિકલ, રસાયણ અને છેલ્લે હોટેલોમાં બનાવવામાં આવે શાક, ત્યારે એ શાકની અંદર ઉમેરાતા કેટલાક એવા તત્વો જે માનવ જીવ માટે જોખમી છે. આપણે એ બાબતે શું કરીએ છીએ? આ વાત ત્યાંથી નથી અટકતી. તેલ પણ આપણે નકલી, તેલમાં પણ ભેળસેળ, આ બધી જ બાબતોને આપણે લઈએ તો આંકડો મળશે હજારો લોકોના મોતની જવાબદારી કોની એવો. કારણ કે બની શકે કે આ નકલી વસ્તુ, ભેળસેળવાળી વસ્તુ, રસાયણથી ભરેલી વસ્તુ, ઝેરી કેમિકલ નાખીને બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુ જે ખરેખર અખાદ્ય છે એને ક્યારેક હોટેલ, રેસ્ટોરાં, લારી ગલ્લા કે પછી તમારા ઘરે આવતા મસાલા, તેલ, દૂધ, દહીં, પનીર અથવા તો બીજી કોઈ આઈટમના નામે પ્રવેશ કરી લીધો હોય અને લોકોના
અંદરથી શરીરને ખોખલું કરી નાખ્યું. અત્યારે ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ઉહાપો સૌ મચાવી રહ્યા છે, પરંતુ શુદ્ધ દૂધ પણ તો ક્યાં મળે છે આ રાજ્યમાં? એમાં પણ અનેક સવાલો છે. આ રાજ્યની અંદર નકલી દૂધના કારોબારથી લઈ નકલી મસાલાના કારોબાર, તેની અંદર થતો કારોબાર, મિશ્રણનો કારોબાર, આ બધો જ કારોબાર ચાલે છે. છતાં પણ આપણી પાસે એવી અલાયદી કોઈ વ્યવસ્થા નથી કે જે દિવસ રાત અને 24 કલાક માણસના પેટમાં ભોજન નબળું ન જાય એના માટે કામ કરે. તમને શું લાગે છે? ગુણવત્તાયુક્ત દારૂ ન મળે, દારૂબંધીવાળા ગુજરાતમાં તો વાંધો નહીં, અને ઘણા લોકોને લાગે છે કે નકલી દારૂ પીધો અથવા તો ઝેરી દારૂ પીધો એ તો પીનારાનો ને વેચનારાનો દોષ છે, એમાં તંત્રનું કંઈ વાંક નથી. આપણે એ વાતને પણ માની લઈએ, પણ જે બાળક દૂધ પીવે છે, જે ધાત્રી માતા દૂધ પીવે છે, જે ભોજન ખાય છે, જે ઘી ખાય છે, જે દૂધની પ્રોડક્ટો ખાય છે અથવા તો ભોજન આરોગ્ય છે, સામાન્યમાં સામાન્ય રોટલી, શાક, દાળ ભાત જેવા ભોજન, એની અંદર પણ થતી ઘાલમેલ, મિશ્રણ, રસાયણ, કેમિકલ, આ બધી જ બાબતોને લઈ આપણે કેવા નિર્દયી બની ગયા છીએ? તંત્ર કેટલું નિર્દયી હશે? તમને લાગે છે કે આ માટે અલગથી એક ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ કે જે રાજ્યમાં 24 કલાક ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ, નકલી પ્રોડક્ટ પર કાર્યવાહી કરે અને આકરામાં આકરી એવી સજાઓ રાખવામાં આવે કે જે બુટલેગરો કરતાં પણ આકરી હોય? કારણ કે કરોડો લાખો નિર્દોષ લોકોને જાણકારી નથી, છતાં પણ તે વિચારી અને ખાવા માટે તૈયાર કરી દે છે કે હું તો સ્વસ્થ હેલ્ધી ફૂડ લઉં છું, પરંતુ એની અંદર હોય છે ભેળસેળ, લેબલ હોય છે કંઈક બીજું, દાવો હોય છે કંઈક ત્રીજો, અને માલ નાગરિકો ખાય છે કંઈક ચોથો. તો તમને લાગે છે બુટલેગરો કરતાં પણ આકરી સજા આવા ફૂડના માફિયાઓની હોવી જોઈએ કે જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘર કરી ગયા છે અને નકલીનો ધંધો આપણા રાજ્યમાં, આપણા દેશની ધરતી પર કરી લોકોના શરીરને ખોખલા બનાવી રહ્યા છે, જે પ્રવૃત્તિ પર મારા મતે એક આતંકી પ્રવૃત્તિ જ કહી શકાય. માટે તેમના પર આતંકી ધારાઓ લાગે એ પ્રકારની આકરી કલમો રાજ્યની સરકારે, દેશની સરકારે લાગુ પાડવી જોઈએ, અલગથી એની કોર્ટ બનાવવી જોઈએ અને તપાસ નિરંતર ચાલતી રહે માટે એક ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ. આ મારા મંતવ્યો તમને કેવા લાગ્યા? કમેન્ટમાં તમારું મંતવ્ય મૂકી જણાવજો. આ જ પ્રકારના અહેવાલો માટે સોમાન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.